જય શ્રી કૃષ્ણ. તો આપણે જોયું, ભગવાન કહે છે કે ગુરુજી, હું ગુરુ દક્ષિણામાં તમને શું આપું? તો ગુરુજી કહે છે, પોતાની ધર્મપત્ની સાથે થોડી ચર્ચા કરી અને પછી કહે છે કે ભગવાન પાસે માંગ્યું કે વર્ષો પહેલા અમારો એકને પુત્ર એ સમુદ્રમાં ડૂબી અને મૃત્યુ પામ્યો છે, અને તારી આ ગુરુ માતા એની યાદમાં સદાયને માટે રુદન કર્યા કરે છે. તો જો ગુરુ દક્ષિણા તું આપવા જ માંગતો હોય ને, તો એ મારો પુત્ર એમને પાછો આપીને લાવીને આપ. ભગવાન કહે, ગુરુદેવ જેવી આજ્ઞા. પછી તો બલરામ સાથે ચાલ્યા છે, સીધા સમુદ્ર પાસે ગયા અને સમુદ્ર પાસે જઈ મોટેથી ગર્જના કરી. સમુદ્ર તરત જ પ્રણામ કરતો પ્રગટ થયો, પ્રભુ શું આજ્ઞા છે? તો ભગવાન કહે છે, તમાહ ભગવાનાશુ ગુરુ પુત્ર પ્રદીયતામ યોસા વિહત્વયાત્રગ્રસ્તો બાલકો મહતો. કહે છે કે અમારા ગુરુનો પુત્ર એ લાવીને આપો. સમુદ્ર કહે છે કે પ્રભુ, મને કશું ખબર નથી, પરંતુ મારા જળની અંદર એક અસુર રહે છે, પંચજન. એને તમારા કદાચ ગુરુપુત્રની ચોરી કરી હોય તો મને ખબર નથી. તરત જ ભગવાને સમુદ્રમાં ડૂબકી લગાવી. પંચજનનો વધ કર્યો, બાળક ન મળ્યો, પરંતુ એ પંચજન જે શંખમાં છુપાઈને રહેતો હતો, એ શંખ એ પ્રભુને પ્રાપ્ત થયો. અને આને કહે છે પાંચજન્ય શંખ, જે ભગવાનના હાથમાં હોય છે. આ દિવ્ય શંખ લઈ ભગવાન તો સમુદ્રની બહાર નીકળ્યા ને સીધા જ ક્યાં પહોંચ્યા? યમપુરીમાં, યમરાજાને ત્યાં. યમરાજના નગરની દ્વાર પાસે આવી અને આ પાંચજન્ય શંખ એ મોટેથી વગાડ્યો. યમરાજા ગભરાઈ ગયા. આવો મોટો શંખ ધ્વનિ કોને કર્યો? દોડતા દ્વાર પાસે આવ્યા, ભગવાનના દર્શન કર્યા. ઉવાચાન્વનતઃ કૃષ્ણં સર્વભૂતાશયાલયં લીલા મનુષ્ય હે વિષ્ણુ યુવયોઃ કરવામ કિમ. તમે સાક્ષાત નારાયણ છો, લીલા પુરુષના રૂપમાં હે પ્રભુ આપ પ્રગટ થયા છો. અહીં કેમ પધાર્યા? અહીંયા આવવાનું કારણ શું છે? હું તમારી શું સેવા કરું? ભગવાને આદેશ આપ્યો, ગુરુપુત્ર મિહાનિતમ નિજ કર્મ નિબંધનમ આનયસ્વ મહારાજ મચ્છાસન પુરસ્કૃતઃ. મારો આદેશ છે કે મારા ગુરુપુત્રને દરેક પ્રકારના કર્મ બંધનમાંથી મુક્ત કરી
જ્યાં પણ ફસાયો હોય કર્મ બંધનમાં એને મુક્ત કરી ને મારી પાસે તરત જ લઈ આવે. અને જેવી આજ્ઞા મળી પ્રભુ ભલે યમરાજા શોધવા ગયા અને શોધીને કર્મ બંધનથી મુક્ત કરી ભગવાનને આપ્યો. ભગવાન પર પ્રસન્ન થયા, યમરાજાને આશીર્વાદ આપ્યા. યમરાજા ભગવાનને એવું પણ કહેતા નથી કે દ્વાર પાસે આવ્યા છે તો અંદર ચાલો, ગભરાય છે. જો કદાચ પ્રભુનો અંદર પ્રવેશ થઈ જાય તો યમરાજાના જેટલા પણ અંદર જીવો છે, જે યમયાતના વેઠી રહ્યા છે, એને કદાચ ભગવાનના દર્શન થઈ જાય તો શું થાય? યમરાજનું નગર ખાલી થઈ જાય. એટલે ભલે પ્રભુ ભગવાનને ત્યાંથી વિદાય આપી. ભગવાન ગુરુપુત્રને લઈ ગુરુકુલમાં પાછા આવ્યા. ગુરુજીને ગુરુપુત્ર આપ્યો. હવે વર્ષો પહેલા મરેલો પુત્ર પાછો મળે તો માતા પિતાને કેટલો આનંદ થયો હશે. અને ભગવાને અનંતર આશીર્વાદ આપ્યા ગુરુ અને ગુરુ માતાને. માતાએ ભગવાનને ત્યાંથી વિદાય આપી. ભગવાન બલરામની સાથે પાછા મથુરા આવ્યા અને 14 વર્ષ સુધી મથુરામાં ભગવાને વાસ કર્યો. ભગવાને ગોપીઓને વચન આપ્યું હતું કે હું દૂત દ્વારા આવીશ. અને ભગવાનને જ્યારે ગોપીઓની યાદ આવી, નંદ યશોદા બધા વ્રજવાસીઓ વારંવાર યાદ આવ્યા, તો ભગવાન સાયંકાલના સમયે જે દિશામાં વૃંદાવન છે એ દિશામાં મુખ રાખી જોયા કરે છે અને કરુણ રુદન કરે છે. ભગવાને વિચાર કર્યો કે હું શું કરું. એટલામાં ભગવાનનો પરમ મિત્ર ઉદ્ધવ એ આવ્યો. આ ઉદ્ધવ કોણ છે? તો આ જે ઉદ્ધવ છે એ વૃષ્ણિ વંશ એનો મંત્રી છે. દેવગુરુ બૃહસ્પતિનો એ જે દેવગુરુ બૃહસ્પતિ છે એમની સાથે બધા શાસ્ત્રોનું અધ્યયન કરેલું છે ને પરમ વિદ્વાન છે અને ભગવાનનો અંગત મિત્ર છે. અહીં ઉદ્ધવજીના બધા વિશેષણોનો પરિચય કરાવ્યો છે. વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈતસખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિસત્તમાઃ. ઉદ્ધવ ઉત્કૃષ્ટધવઃ હર્ષઃ પરમ જ્ઞાની છે અને પ્રસન્ન છે. આ ઉદ્ધવનો પરિચય. આજે જ્યારે ઉદ્ધવજી એ જોયું કે આ પ્રભુ ઉદાસ કેમ બેઠા છે, ઉદ્ધવજી બોલ્યા, આ મથુરામાં આ દિવ્ય મહેલની અંદર તમે ઉદાસ કેમ છો? હું તમારો અંગત મિત્ર છું, મને કહો. ત્યારે ભગવાન કહે, મિત્ર, ગચ્છોદ્ધવ વ્રજમ સૌમ્ય પિતૃનો પ્રીતિમાવહ ગોપીના મદ્વિયોગાદિન મન સંદેશૈર વિમોચય. ઉદ્ધવ, મને આજે મારું વ્રજ
બહુ વધારે યાદ આવે છે. આ મથુરામાં સુવર્ણના મહેલની અંદર હું છું. મને વ્રજનું સાધારણ વાતાવરણ, આ ગાયોની પાછળ વનમાં ઘૂમવું, ગોપી અને ગોવાળીઓની વચ્ચે નિષ્કપટ ભાવથી બધી ક્રિયાઓ કરવી, ક્રીડાઓ કરવી, એ બધું જ મને ખૂબ યાદ આવે છે. કોઈક ભક્ત ગાય પણ ઉઠે, નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ બાબા ને માતા. આમ બોલતા બોલતા તો કૃષ્ણ કરુણ રુદન કરે. ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, જ્યારે આ બધું મને યાદ આવે છે ને તો મારા આ બધો મથુરાનો જેટલો પણ ઠાઠ છે ને એ બધો જ મને ફીકો લાગે છે. આજે ઉદ્ધવજીએ ભગવાનને પહેલી વાર આવા ભાવુક જોયા. ઉદ્ધવજી વિચારે, આ વૃંદાવનમાં એવી કઈ વિશેષતા છે કે આજે મારા પ્રભુ જે સાક્ષાત આનંદ સ્વરૂપ છે એ આજે વ્રજવાસીઓને આટલા યાદ કરે છે. ત્યારે ભગવાન ઉદ્ધવજીને શું કહે છે એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.